બનાસકાંઠા જિલ્લામાં રાજ્યપાલ શ્રીના 2 દિવસીય પ્રવાસ વિવિધ કાર્યક્રમો અને ખેડૂત સંવાદ સાથે નોંધપાત્ર રહ્યો। પ્રવાસના બીજા દિવસે આચાર્ય દેવવ્રતે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ડાંગિયા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી। ખેતરમાં પહોંચતા જ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉગાડવામાં આવેલા આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્રણ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયા પાસેથી પાકના મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા અને આવકના મોડેલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। રસાયણ મુક્ત ખેતીના સફળ મોડેલને જોતા રાજ્યપાલે સંતોષ વ્યક્ત કર્યો હતો। ખેતરના કુદરતી વાતાવરણમાં ખાટલા પર બેસી રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો। આ પ્રસંગે ખેડૂત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આજે રાજ્યપાલશ્રીના આગમનથી તેમની મહેનત સફળ બની છે। તેમણે અન્ય ખેડૂતોને પણ ઝેરમુક્ત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો। રાજ્યપાલે સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે દેશની ધરતી અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે। પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની જમીન પણ વધુ ફળદ્રુપ બની રહી છે અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે। તેમણે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક જેવા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નરેન્દ્ર મોદી દ્વારા પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું કે આ સ્વદેશી પદ્ધતિથી ખેડૂત આત્મનિર્ભર બનશે અને દેશ વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધશે। ખેડૂત ઈશ્વરભાઈ ભૂતડિયાએ પોતાના ફાર્મમાં બહુસ્તરીય ખેતી મોડેલ અપનાવ્યો છે, જેમાં કેળા, પપૈયા, આંબા અને જામફળ સાથે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે। આ પદ્ધતિથી ટૂંકા ગાળાના પાકોથી વહેલી આવક શરૂ થઈ જાય છે અને લાંબા ગાળાના પાકોથી સ્થિર આવક મળે છે। તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદન યથાવત રહ્યું છે। આ મુલાકાત દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા।